તમે જોવો છો એમાં ખૂબ ખૂબ આભાર અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ગમે તો, અને અમને બધાને પસંદ બી કરજો. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. રમી શું મમ્મી? ચાલ આવો. હા લાઈ કરજે આવો ચા. બધા સિસ્ટમ પ્લીઝ. લો મમ્મી ચા. બંધ કરી ચા. મમ્મી ભાભી કોને જલ્દી ચાલ આવે, મારે મોડું થાય છે. રમી ચા આપો. ભાભી જલ્દી ચાલ આવો, મારે મોડું થાય છે. એ હા લાઈ. રમી મારા માટે પણ ચા નાસ્તો લેતી આય, મારે પણ બહાર જવું છે. એ લાઈ. તમે મા દીકરી આમ આખો દિવસ ઓર્ડર જ કરો છો, એ કામ ધંધો કરતા નથી ને ઓર્ડર કરે જ આવજો. થોડુંક તો કામ કરતા હોય તો. તમારે આમાં કશું જ બોલવાનું નહીં. તમારો અવાજ હોવો જ જોઈએ નહીં. પપ્પા તમે તો બોલશો જ નહીં. ભાભી આખો દિવસ શું કામ કરે છે મને ખબર છે. તમે મને ગામડે એમ બિચારી દીધી છે તો હું શું કરું? બેટા જો મેં મારા ભાઈબંધને વચન આપેલું હતું કે તમારી દીકરી હું મારી દીકરીને જેમ રાખીશ, તો એટલા માટે મેં રમીને બીજાના જોડે ના પરણાવીને તારી જોડે પરણાવી. પણ મારું સ્ટેટસ તો તમારે જોવું જોઈએ ને. હા જોયું બેટા, પણ બેટા આપણે સમજવું જોઈએ કે મારા દોસ્તારને મેં વચન આપેલું ભાઈબંધને, તો મારે એને રાખવા માટે તો મેં તારી સાથે પરણાવી. એને શું ખોટી છે, શું ગુણ નથી તો એના મારા જોડે શોભાવી તો જોઈએ ને. કેમ નથી શોભતી? આ તારી મમ્મી અમે બંને નથી રહેતા તો એમ રહેવું પડે બેટા. અત્યારે ના ચાલે, બહાર જઈએ તો લોકો હસે છે, જોડે લઈને જઈએ તો. તો એટલું ચલાવવું પડે. અત્યારે સ્ટેટસ પ્રમાણે ના ચાલે. જો લીલા, મેં તને પહેલેથી કહ્યું હતું ને કે મારા ભાઈબંધને મેં વચન આપેલું છે. એના પત્ની મરી ગઈ એટલે પોતે પણ જતા રહે, એને પતિ મને એના શોપિંગ ગયેલી છે. રમીને સાચવજો મને કહ્યું તો મારે સાચવવાની જવાબદારી મારી હતી. મેં તને પહેલેથી કહેલું હતું કે રમીને આપણે દુઃખી નથી કરવાની. તો પછી તમારે સમજવું જોઈએ ને. એ બેના વિચારો જ મળતા નથી, શું સમજવું જોઈએ? વિચારો તો મળવા જોઈએ. સમજાવવું પડે. તમે સમજાવો, પ્રેમને સમજાવો, તમારું સાંભળે છે. પણ આ તો છોકરો કયો, આપણી વહુ કયો, કેવી રીતે સમજાવવાનું? સમજાવવું પડે કેમ કે હવે મારે એને દુઃખી કરાય નહીં. એ તમારી વાત એ સાચી છે, પણ છોકરાને જ રસ ના આવે તો શું કરો? અને હવે જો હવે હું રિટાયર થઈ જલ્દી કરો, મારે મોડું થાય. અને હવે આપણે આ સરકારી મકાનમાં કોલોનીમાં રહ્યા અત્યાર સુધી, તો હવે આપણે પોતાના મકાનમાં જવાના છીએ. આપણો સરસ ફ્લેટ લીધેલો છે તો ત્યાંમાં જઈશું અને કામ વાળી રાખી દેશું. પછી તમે રમીને તમારે બધાને શાંતિ. છોકરાને કામના બાબતની નહીં, છોકરાને સેટ તો થવી જોઈએ ને બહુ. હા પણ તો તમે સમજાવો, એ તો થોડું થવું પડે ને. હવે અને આપણે ગામડે મારા જોડે કેવી રીતે સેટ થાય? સરસ થાય બેટા, તું રાખ તો થાય. એવું ના રાખવાનું હોય, પ્રેમથી રાખવાની હોય. તમે આવી રોજ કચકચ કરો છો. હવે 2 દિવસ પછી રક્ષાબંધન આવે છે અને તહેવારો આવે છે, તહેવારોમાં તમે આવા ઝઘડા કરો એ ના ચાલે બેટા. અને આ તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણ મહિનામાં તો ચલો ભજનમાં જઈએ, મંદિરે જઈએ, જાઓ તમે જાઓ મંદિર. મારી સાથે ચલો તમે પણ. મંદિર જ છે મારે તો ઘેર. હું તો કંટાળ્યો છું તમારાથી. તો હું તો આ મંદિર, અમે તો કોલેજ જઈએ. હા હું જઉં છું. ભાભી લો ને. હેલો, હા હું આવું છું. હા પપ્પા, હું થોડો ટાઈમ બહાર જઈને આવું. હા પછી જલ્દી પાછો આવજે. પ્રેમ તું તો મને મળવા આવતો જ નથી ને. શું કરું યાર, ઘરમાં એવો અટવાઈ ગયો છું. મારા પપ્પાએ રમીને એવી મારા માથે નાખી દીધી છે કે હું ઘરની બહાર નીકળી જ શકતો નથી ને. હું રમીને છોડી પણ શકતો નથી કે તારી જોડે લગ્ન પણ કરી શકતો નથી. હું શું કરું? હું અટવાઈ ગયો છું. ચાલ તારું મોડું થાય છે, હું જઉં હો. મારા પપ્પા મને બોલશે પાછા. ચલો ફરી મળીશું. જય ભોલેનાથ ભગવાન. મનમાં સુખ શાંતિ આપો. તો ભજન કરો, ભજન તમારા હાથમાં.
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જનની જનેનાએ જનમ જો પાળી કોસીને તને મોટો રે કીધો, પાળી કોસીને તને મોટો રે કીધો. ભણ્યા પછી નાનું સાબુ જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અહીંયા ભણ્યા પછી નાનું સાબુ જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી અમારી માતા છે. ભગવાનના સંગાથે કોઈ જાતું નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ ભોળાનાથના મંદિરમાં બેઠો છું, પણ મારે એવું જ છે, રોજ મંદિરે આવું છું, મારા ઘરમાં રોજ કંકાટ છે. મારી પત્ની, મારો દીકરો, મારી દીકરી, મારી પુત્ર વધુનો ખૂબ હેરાન કરે. કોઈનું નથી, આપણે ભગવાન બરાબર જ ગાયું, હો. કોઈ કોઈનું નથી. લીલા, કે લીલા, રસોઈ પછી ખાઈ જ નહીં હવે. મારી વહુને ખબર પૂછો, તમારી લાડલી વહુને. સની બેટા, પાણી લાવજો. મારી સાથે મંદિર આવ્યા હોત તો તમે મંદિર જઈને આવ્યા? હા, સરસ કામ. કેટલા સરસ લક્ષ્મી મંડળ સિદ્ધપુર થી બેઠેલું હતું. સિદ્ધપુર થી મંડળ આવ્યું હતું, લક્ષ્મી મંડળ હતું. અરે બહુ મસ્ત ભજન ગાયું એમને. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સાચી જ વાત છે. આ તમે મારા છો જ નહીં. મને જ એવું હમ. લાગે છે કોઈ મારું છે જ નહીં, મારું સાંભળતા જ કે નથી. તમારા વિચારો. અને એ ભજન મેં સાંભળ્યું તે મેં કીધું મંડળ વાળાને, હે? હા તે મારા ઘરમાં આવું જ છે, કોઈ મારું સાંભળતા જ નથી. ચાલો તમે શું કરો છો? આ હવે આપણે જવાનું છે કોલોનીમાંથી, રિટાયર થઈ ગયા હવે આપણે, એટલે હિસાબ કિતાબ જોઉં છું. હવે આપણે શ્રાવણ મહિના ભાદરવા મહિના જતા રહીશું. ભાદર મહિનો આ પાછળ રહી ગયું આ બારું તો તો એ વ્યવસ્થિત વાળવાનું. હજુ આટલા વર્ષથી આયા તો હજુ શીખ્યો જ નહીં. સારું લીલા રોજ કચ્છ ના હોય પછી તો આટલું એ તો આવડવું જોઈએ ને. આટલા વર્ષથી આપણા ઘરે આવી. મમ્મી શું કર્યું મમ્મી? રસોઈ થઈ ગઈ? હા થઈ ગઈ બેટા. તમે ક્યાં જઈને આવ્યા બેનબા? અમે કોલેજ ગયા હતા, કોલેજ થી પછી મારા ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી. મમ્મી બહુ જ ભૂખ લાગી છે, ભાભીને કોને જલ્દી આજે તમે રસોઈ નહીં કરી શકતા? માન દીકરી કેસો છો ભાભીએ બનાવ્યો છે. ભાભીએ શું કર્યું આખો દિવસ? રમી આ મમ્મી જમવાનું થયું હોય તો આપી દો. વાર થોડી ભાભી જલ્દી કરજો હો, ભૂખ લાગી છે. તમે મદદ કરો જાઓ માન દીકરી. પણ ભાભી બનાવે છે ને, ભાભી બનાવે એટલે અમે ખાઈશું. ગો બેટા, આપણે કોથમરી જલ્દી રોટલી બનાવજો, બે જમી લો. સારું બધું સારું કરજો. હા મમ્મી કાલે તો રક્ષાબંધન છે, ભાઈ જોડે શું માંગુ? આલીવાલ ગિફ્ટ એ ભાઈ આપે માંગો. ભાઈ પાસે કંઈક માંગવું પડશે. ભાભી તમારે તો ભાઈ નથી, તમે કોને રાખડી બાંધશો?
હવે એને ભય નથી તે આવા મેણા ટોણા મારવાનું બંધ કર. જો પપ્પા ખાલી વાત કરું છું. એને એના હાથમાં દુખી ના થાય. તમે રોજ માન દીકરી વેળે વેળે પિયરની વાત કરો છો, ભયની વાત કરો છો. તો એના હાથમાં દુખી થાય કે નહીં? એને ના નથી, લાભ નથી, ભય નથી, ખબર છે તમને. એ છતાંય તો ખાલી વાત કરીએ છીએ પણ પપ્પા. કાલે રક્ષાબંધન છે એટલે હવે યાદ તો આવ્યું. એને તને ગિફ્ટ લેવાની ઉછેળો છે ઉત્સાહ, ગીત તો લેવી જ પડે ને તો પપ્પા. એને ભય નથી તો એના હાથમાં દુખી ના થાય. રક્ષાબંધન તો 12 મહિને આવે છે. ભાઈ તો મને ગિફ્ટ આપે જ ને. આપે ના નથી પણ તો કોઈને એ રીતે ના કહેવાય ભય નથી તો એના હાથમાં દુખી ના કરાય બેટા. હવે બે ભાઈનો પ્રશ્ન, આપણો શું પ્રશ્ન? તમે ક્યાં ફરી આવ્યા બેટા? બસ થોડું બહાર ગયો તો. બાર ગયો તો રક્ષાબંધન આવી છે બે વરણ વિશે તો શું લેવાનું છે? એને જો જોઈએ તે બીજા. અને પછી આપણે રમેશ બહાર ફરવા તો લઈ જશે કે ના મને ટાઈમ નથી. કેમ? ના શું કરવાનું મારે બહાર આપણે? જવાનું છે. ક્યાં બહાર જવાનું છે? રક્ષાબંધન છે દિવસ મારે ફરવા જવાનું છે બેટાની જોડે. અચ્છા કઈ વાંધો નહીં, હું રમી સાથે રમી બેટા પોતાના કંઈક બહાર લઈ જઈશ, મંદિરે લઈ જઈશ હો બેટા. આપણે જઈશું. હું પાણી ભરીને આવું. હા મમ્મી હું પાણી ભરીને આવું. આટલા કરી પાણી પાછો. હા ભાઈ ક્યાંથી આવો છો તમે? અમે આગળથી આવ્યા છીએ. થાક લાગ્યો છે, પાણી તરસ લાગી પીવડાવો. હા પાણી. તમારે કોઈ નથી ભાઈ? મારે કોઈ નથી. મારે પણ પિયરમાં કોઈ જ નથી, કોઈ ભાઈ નથી, કોઈ કાકાનો માસીનો કોઈ ભાઈ નથી. મારે પણ દૂર દૂર સુધી ક્યાંય ભાઈ નથી મારે તો. અમારે પણ મમ્મી નથી કે પપ્પાએ નથી, મારે ભાઈએ પણ નથી. મારે પિયરિયામાં પણ કોઈ નથી. તો તમારે મારી બેન બનવું છે. હા તો કોઈ વાંધો નહીં, કાલે રક્ષાબંધન છે. તો તમે કાંદો આવજો. હા તો તમે હા ને મારા ઘરે ના આવતા. મારી સાસુ બહુ જ જબરી છે, તમને નહીં આવવા દે. એટલે તમે એક કામ કરજો, હું રોજ પાણી ભરવા અહીંયા આવું છું તો હું રાખડી બધું લઈ અને આ મંદિરમાં તમે બેસજો. તો હું પાણી ભરવા આવીશ ને ત્યારે તમને ત્યાં રાખડી બાંધી જઈશ. તમે આવજો હો ભાઈ. હા ચોક્કસ. ચોક્કસ હું તમને રાખડી બાંધી દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. પાણી. પપ્પા તમે આવી ગયા? હા બેટા. તમે થોડી વાર બેસજો, હું આવું પાણી મૂકીને સાલ. મારે તમારી જોડે થોડી વાત કરવી છે. હા બેટા હા. શું કહેતી હતી બેટા બોલ. પપ્પા મારે તમારા જોડે થોડી વાત કરવી છે. હું શું કહેતી હતી, હું પાણી ભરવા ગઈ ને ત્યારે મને ચોટે મારતું પાણી તરીકે મળે. હે હા, એમને એમ કહ્યું તો બેન મને થોડું પાણી પાવાનું કે મેં એમને પાણી પાયું. સરસ કર્યું બેટા. પછી પાણી પીતા ચડી એમને એમ કીધું કે મારો કોઈ એમ તો બેન નથી, મારા મમ્મી પપ્પા કોઈ નહીં એમ કહું. એટલે તને એમ તો હું ધરમની બેન માનીશ. એટલે મેં કીધું કે મારે પણ કોઈ નહીં પિયરિયામાં, તો હું એ પણ તમને ભાઈ મોનો. સરસ કાલે કર્યું બેટા. રક્ષાબંધન તો ગીતમાં રાખડી બાંધવાનું કહીને આવીશું. તો કાલે હું રાખડી બાંધવા જાઉં એમના. હા જજે બેટા. મહાદેવના મંદિર નજીક જ છે, આપણે તો હા. મંદિરે જજે, મંદિરે દર્શન કરતી આવજે, રાખડી બાંધતી આવજે બેટા. હો? અને તારા મમ્મીને કહેતી નહીં હો. તારા મમ્મી પાછી પૂછશે સાસુ સ્વભાવ તને ખબર છે ને બેટા, અને પ્રેમનો સ્વભાવ ખબર છે ને કડક છે. હા. હા એને કહેવા નહીં હો. તમને નહીં લે આ 100 રૂપિયા બેટા, આ 100 રૂપિયા ભાઈ માં તારા ભાઈ ભાઈ, બને. મારે શું કરવાનું? ના તારા ભાઈ માટે કઈક વસ્તુ લઈ જજે ખાવા માટે. હા હો બેટા. અને કાલ જજે રક્ષાબંધન છે, રક્ષાબંધન દિવસે તો તમને કાલે જજે. હું કહેવા જઈશ હો, ઘરમાં પૂછે ને તો કહી દેજો કે દર્શન કરવા ગઈ. હા હું કહીશ. એ તો હું શું બેટા સાચવી લઈશ. હા ચાલ ચાલ પ્રજન કામ કરે ને તો તારા સાસુ પાસે આવશે ને તો બોલશે. સારું. જલ્દી ફટાફટ રસોઈ કરો. મારીના રાખવા હા, આવ્યા છો? તૈયાર થઈ ગઈ નહીં? રક્ષાબંધન છે એટલે લે, આજ તો રાખવાનું. રક્ષાબંધન છે ભાઈ. આજ તો બે ભાઈ બહેન બહુ ખુશ દેખાય છે. હા, આજ તો
મારા ભાઈને રાખડી બાંધવાની. વાહ મસ્ત વાત ભાઈ છે. મારા માટે તમે શું લાવ્યા? આ gift લાવ્યો લાવ્યો છે. નહીં. મસ્ત લાવ્યો. ના ચાલો હો ભાઈ, મારા માટે શું લાવ્યા નહીં તમે? એવું થોડું ગિફ્ટ આપવી જ પડે. ખાસ તો ગિફ્ટ લેવા અમે રાખડી બાંધસ નહીં હો. તો ભગવાન તમારી રક્ષા કરે. બહુ સરસ લો ભાઈ બહેન નો પ્રેમ તો બહુ સરસ. શું લાવ્યા આવો પ્રેમ બધા પર રાખજો. આ જો શું વાત છે. શું વાત છે ભાઈ, મસ્ત લાયા તમે તો મારા માટે. વાહ મસ્ત ગિફ્ટ લાવ્યો. સરસ સરસ લાયા. પ્રેમ મસ્ત વસ્તુ લાવ્યો હો. હા, ગમ્યું. લીલા હા ચોઈસ પ્રેમની બહુ સરસ. મસ્ત છે. ગમી એટલે બસ તમને. બહુ સરસ લો. મસ્ત. સરસ. તમે તને શોખ હતો ને એકદમ. સ્ટેપિંગ કરતો વાહ ભાઈ વાહ. સરસ સરસ. બહુ મસ્ત લો. સરસ. હો ભાઈ, રમી ક્યાં ગઈ છે? રસોઈ બનાવે છે? શું કરવા ગઈ છે રમી? તમે સવારે દેખી જ નથી મને. ક્યાં ગઈ છે? આ તો કામ નહીં. કામ. આ તો તમે નથી બોલાતા, તમે સરખું રાખતા નથી. બિચારી શું કરે? તમે તો કામ કરતા નથી. તમારે તો કામ કરવું નથી, હરવું ફરવું છે એટલું. કામમાં ક્યાં સારું? કેમ? કશું કામ જ સારું નહીં એનું. કચરો વાળ્યો તો ખોટું તો કર્યું નથી. પણ જો આપણે એ જેવી લાયા એના નાનપણથી એને માન હતો તો કોણ શીખવાડે બીજા? આપણા ઘેર શીખી શીખી તો 10 વર્ષ થયો. મમ્મી હજુ શીખવાડે છે. તો શીખવાડવું પડે. દરરોજ તમે ભાવના શીખવાડજો કે સાસરી મોકલજો તો તમારે સાંભળવાનું વખત ના આવે. મારી છોકરીનું તો કહેવામાં જ નહીં આવે કશું. હા હું જીવું છું. જોઈએ આગળ. એવું નથી હો પપ્પા. હા એવું નથી. મમ્મી બરાબર જ બોલે છે. ભાભી કેમ? ભાભી એવું કરે છે કામ, એટલે પછી મમ્મીને બોલવું પડે છે. મારા દેખતા તો મને તો સારું લાગે છે. રમીલા બેસ્ટ જ કામ કરે છે. તમારે 10 મિનિટ ઘરમાં બેસવાનું એટલે બધું સારું. બહાર નીકળો એટલે બધું કમ્પ્લીટ. વિચારી લેવાનું કેવું હોય. રોજ અમને બોલવું ગમે? કઈ ગમતું નથી. પણ મેં તો તમને ઊભા થઈને કદી પાણી ગ્લાસ ભરતા નહીં જોયા. તમે 10 મિનિટ જ ઘરની અંદર હો. રાત્રે શું આવો 10 મિનિટ જમવા આવો. એવું હોય? તો મારે જોબ હોય એટલે મારે જવું પડે ને લીલા. એમાં તો સારું. હવે રિટાયર થવાનો છું. પછી દેખજો. હા પછી હું જોઈશ ને કોણ કેટલું કામ કરે છે. ભાભી તમે તો મસ્ત તૈયાર થયા. ક્યાં જાવ છો હા, ભાભી? મહારાણી ક્યાં હેડ્યા? કોને રાખડી બાંધવા હેડી છે? કયો ભાઈ ક્યાંથી લાવી? પ્રેમ ચૂપ રે. રોજ ઉઠીને બોલ બોલ કરે. જા બેટા જા રાખડી બાંધ્યો તારો ભાઈ. પૂછો તો ખરા કોનો ભાઈ બનાવ્યો છે? મને એને કહેલું છે. જા બેટા જા બાંધે. ભાઈ આવી ગયા. હાથ જોડાઈ લઈ એમને. મજામાં ને?
આની શું જરૂર હતી આજે નાખો પ્રેમની આની કઈ જરૂર નથી મારા ખાલી પ્રેમ ભાવ જ જોઈતો હતો ઘરે મળી ગયો ભાઈ